દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીક આરંભડા ગામમાંથી એક હૃદયદ્રાવક હત્યાનો બનાવ સામે આવ્યો છે। છૂટાછેડાની અદાવત એટલી હદે પહોંચી કે પૂર્વ જમાઈએ પોતાના વેવાઈ અને મિત્ર સાથે મળી અને પૂર્વ સસરાની નિર્દયતાથી હત્યા કરી નાખી। હત્યા બાદ મૃતદેહને દરિયાકાંઠે રેતીમાં દાટી દેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। જોકે પોલીસની સઘન તપાસમાં સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો છે અને ત્રણેય આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા છે। ત્યારે આવો જોઈએ કે દ્વારકા ડીવાયએસપી સાગર રાઠોડનું આ મામલે શું કહેવું છે। ગઈ તારીખ 13/7/2024 ના રોજ મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે એક મિસિંગ કમ્પ્લેન્ટ દાખલ થયેલી હતી। જે મિસિંગ કમ્પ્લેન્ટ આપનાર અરવિંદભાઈ ભનુભાઈ મકવાણા નાઓ હતા। તેમણે પોતાના મોટા ભાઈ ગોવિંદભાઈ ભનુભાઈ મકવાણા જેઓ ગઈ રાતથી પોતે માછીમારી કરીને ઘરે પરત ફરેલ નહીં હોવાની એમણે જાહેરાત કરી હતી અને ત્યારથી તેઓ મિસિંગ હોવાની જાહેરાત આપેલી હતી। ત્યારબાદ તેમણે અન્ય 3 ઈસમો ઉપર એમણે શંકા જતાવેલી હતી કે તેમના જે જમાઈ ગોવિંદભાઈ ભનુભાઈ મકવાણાના જે જમાઈ હતા તેમણે અગાઉ 2 મહિના પહેલા ગોવિંદભાઈને ધમકી આપેલી હતી। જે સંદર્ભે તપાસ કરતા અને સ્થળ ઉપર વિઝિટ કરતા બધી જગ્યાએ જોતા ત્યાંથી અવરું જગ્યા દરિયાકાંઠેથી ત્યાંથી અમને ગોવિંદભાઈ ભનુભાઈ મકવાણાની લાવારીસ મોટરસાયકલ મળેલી હતી। તેમજ તેમના ચપ્પલ ને બધી વસ્તુ ત્યાં અમને મળેલી હતી। જે બાબતે વિગતવારની પૂછતાછ કરતા અને શકમંદોનો 3 જણા જે છે જય વિજયભાઈ પરમાર, રમેશભાઈ લક્ષ્મણભાઈ પરમાર અને રામા ભીખુભાઈ વાઘેલા ત્રણેયને ડિટેન કરીને તેમને સઘન પૂછતાછ કરતા તેમણે પોતાની કબૂલાત આપેલી હતી। જે કબૂલાતમાં તેમણે ગોવિંદભાઈ મનુભાઈ મકવાણાની દરિયાકાંઠા ઉપર હત્યા કરીને તેમનું હત્યા કરેલી હતી અને તેની લાશ ત્યાં દરિયાકાંઠે જ રેતીની અંદર દાટી દીધેલી હોવાની કબૂલાત આપેલી હતી। જે આ કબૂલાતના આધારે મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનું ઓફેન્સ દાખલ કરવામાં આવેલું હતું। ત્યારબાદ તપાસ આગળ કરતા જે અમને વિગતવારના બીજા એવિડન્સ મળ્યા તેમના બોડીને અમે એક્ઝ્યુમ કરીને દરિયામાંથી જમીનમાંથી કાઢીને તેમનું પીએમ માટે અમને મોકલી આપેલ છે। અને કબૂલાતમાં બીજું વિશેષ એવું જણાવેલું છે કે આરોપી દ્વારા તેમને કડું મારીને તેમજ જે માછીમારીનું સાધન સામગ્રી હોય જે રસ્સી હોય છે એ રસ્સી મારફતે તેમને ગળા ટૂંપો આપીને તેમની હત્યા નિપજાવેલી હતી। આ કામે ગુનાની તપાસ મીઠાપુર પીઆઈ કેએસ ગળચરનાઓ ચલાવી રહેલ છે। તેમજ ત્રણેય આરોપી જય વિજયભાઈ પરમાર, રમેશ લક્ષ્મણભાઈ પરમાર અને રામા ભીખુભાઈ વાઘેલા એ ત્રણેયની ગણતરીના કલાકોમાં ધરપકડ પણ કરવામાં આવેલી છે। આ બનાવ બનવાનું કારણ એ છે કે જય વિજયભાઈ પરમાર જે ગોવિંદભાઈના જમાઈ થાય છે તેમના અગાઉ 2 મહિના અગાઉ જ તેમની પત્ની સાથેના સામાજિક રીત રિવાજ મુજબ છૂટાછેડા થયેલ હતા। જે છૂટાછેડા થયેલનો રાગદ્વેષ રાખી જય વિજયભાઈ પરમારના હોય પોતાની સસરા ગોવિંદભાઈ ભનુભાઈ મકવાણાને મારી નાખવાના ઈરાદે એક કાવતરું રચ્યું હતું। જેમાં તેમણે પોતાના કાકા રમેશભાઈ લક્ષ્મણભાઈ પરમાર તેમજ પોતાના મિત્ર રામા ભીખુભાઈ વાઘેલાઓનો સાથ સહકાર મેળવી આ ઘટનાને અંજામ આપેલું હતું। ત્યારબાદ આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ અત્યારે હાલ ત્રણેયને જેલ હવાલે કરવામાં આવેલ છે। આ સમગ્ર ઘટના દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીક આવેલા આરંભડા ગામની છે। અહીં રહેતા 55 વર્ષીય ગોવિંદભાઈ ભનુભાઈ મકવાણા અચાનક ગુમ થતા પરિવારજનો ચિંતિત બન્યા હતા। શોધખોળ છતાં કોઈ પતો ન લાગતા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે તપાસ શરૂ કરતા દરિયાકાંઠાના વિસ્તારમાં રેતીમાં દટાયેલી હાલતમાં ગોવિંદભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો। ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી હતી। પોલીસ દરમિયાન તપાસમાં સામે આવ્યું કે ગોવિંદભાઈની પુત્રી એમની દીકરી સંગીતાના લગ્ન છે એ ચોપગી ગામના જય વિજયભાઈ પરમાર સાથે થયા હતા। જો કે દાંપત્ય જીવનમાં મતભેદો સર્જાતા બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા હતા। પોલીસના જણાવ્યા મુજબ છૂટાછેડાની ઘટનાનો ખાર પૂર્વ જમાઈના મનમાં રાખતો હતો અને અગાઉ પણ ગોવિંદભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। ઘટનાના દિવસે ગોવિંદભાઈ માછીમારી માટે દરિયાકાંઠે ગયા હતા। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પૂર્વ જમાઈ જય પરમારે પોતાના વેવાઈ અને એક મિત્ર સાથે મળી અને ગોવિંદભાઈનો પીછો કર્યો હતો। ત્રણેય મળી અને ગોવિંદભાઈને રસ્તામાં અટકાવ્યા અને તેની સાથે મારામારી શરૂ કરી। ટીકાપાટું તેમજ હાથમાં પહેરેલા લોખંડના કડાથી હુમલો કરવામાં આવ્યો। ત્યારબાદ દોરી વડે ગળું દબાવી અને તેમની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ગુનાને છુપાવવા માટે આરોપીએ મૃતદેહને દરિયાકાંઠે લઈ જઈ અને રેતીમાં દાટી દીધો હતો જેથી કોઈને ઘટનાની જાણ ન થાય। મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે ટેકનિકલ અને માનવ આધારિત તપાસ શરૂ કરી હતી।
પૂછપરછ અને પુરાવાઓના આધારે પૂર્વ જમાઈ જય પરમાર અને તેના વેવાઈ અને સાથે મિત્રની સંડોવણી સામે આવતા ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ સામે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કોર્ટમાં રજૂ કર્યા હતા. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. હાલ પોલીસ સમગ્ર કેસમાં વધુ તપાસ કરી રહી છે અને ઘટનાના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે. છૂટાછેડા જેવા પારિવારિક વિવાદનો અંત કાયદાકીય રીતે આવવો જોઈએ, પરંતુ જ્યારે વ્યક્તિ વેરઝેર અને બદલો લેવાની ભાવનામાં કાયદો પોતાના હાથમાં લે છે ત્યારે તેનું પરિણામ એક પરિવાર માટે ક્યારેય ન ભરાઈ શકે એવી ખોટ બની રહે છે. દેવભૂમિ દ્વારકા પોલીસે આ કેસમાં ઝડપી કાર્યવાહી કરી અને ત્રણેય આરોપીઓને કાયદાના સિકંજામાં લીધા છે. હવે સમગ્ર મામલે આગળની કાર્યવાહી કોર્ટમાં હાથ ધરાશે. ત્યારે વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે.